જય બોલાવજો સ્વામિનારાયણ ભગવાન બેયને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? આજે જો રોજના માટે હરિદ્વારમાં આપણું પુલાવનું ખીચડીનું ચાલુ જ છે. તો આજે હું આવી ભલે ને આપું. આમ જો મિલકટમાં જોઈ ભલે આપજો બધાને. हाँ लग जाएगा हम हम कल आज जो बारिश हुई तो आज नहीं आएंगे, नहीं तो कल आने वाले हैं वहाँ सब राशन देने के लिए. हाँ आपकी बस्ती में आने वाले हैं. संगीता बेन પછી ઓલું લે તપેલું લઈ લેજો. આ પૂરું થાય ને પછી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજે ભાદરવી પૂનમ છે. બધાને જય માતાજી. ભગવાન સૌને સુખી રાખે. અને ખાસ સાંભળી લેજો કે સવારે 8 થી 12 સુધી મારા સેવાવાળા કોઈ પણ ફોન ઉપાડે ને તો વાત કરી લેજો. કેમ કે આજથી ગંગાજીના કાંઠે મારે એક શાસ્ત્ર વાંચવા બેસવાનું છે રોજના માટે. એટલે 8 થી 12 હું કોઈ સાથે ફોનમાં વાત નહીં કરી શકું. એટલે આ વાંચવા બેસવાનું એ ભક્ત ચિંતામણી. અને અમારે સ્વામિનારાયણ ધર્મમાં બહુ જ એમ કહેવાય કે કોઈ બાત નહીં, वो कुछ नहीं करेगा. તો મારા સેવાવાળા કોઈ પણ ફોન ઉપાડે તો વાત કરી લેજો. મારો આગ્રહ નહીં રાખતા. કેમ કે 7 દિવસ હું ગંગાજીના કાંઠે 8 થી 12 ભગવાનનું શાસ્ત્ર વાંચવા બેસવાની છું. એટલા માટે કોલ રિસીવ નહીં થઈ શકે. તો કોઈ પણ કોલ રિસીવ કરે એમની સાથે વાત કરી લેજો. જોશથી જય તો બોલીએ ગંગા મૈયા કી. कोई बात नहीं, रोज आएंगे. ये रोज आती है ना, ये रोज खिलाने आती है ना, वो खिलाने वो आती रहेगी, रोज आती रहेगी. मैं तो 10 दिन हूँ, 10 दिन के बाद चली जाऊंगी. હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં તમને હું જો દર્શન કરાવું. ગંગાના સામે જ ઘાટ છે. જો સામે આ ગેટ થયો ને ઘાટ છે ગંગાજી. દેજો બેન, આ મિલકટમાં જોઈને તો એને બધાને મિલકટમાં દેજો. હા હા વાંધો નહીં, બધાને આપો. નહીં ખૂટે. બહુ મોટા તપેલા બનાવ્યા તમ તારે. કેટલી ભીડ છે જો. રોજે બિચારા જમવા આવી જાય. આ જો કેના નસીબનું કોણ ખાય છે કે ને ખબર. જો આ ગંગાજી. આ ગંગાજી. રોજના માટે ગંગાજીના સાનિધ્યમાં આપણું વનક્ષેત્ર ચાલુ જ છે અને રહેવાનું જ છે. અને કોઈ યાત્રિકો આવતા હોય તો યાત્રિકોને રહેવા માટે પણ ફ્રીમાં રહેવું જમવું બધું ફ્રીમાં જ છે. તો વરસાદ ચાલુ છે. હા તો આવતા જતા આશ્રમની મુલાકાત લેજો હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં. ખબર નહીં માં ગંગાની કૃપા હશે ત્યારે આ બધી સેવા અહીંયા થાય છે. અને આપણું ગુજરાતમાં હરિદ્વાર એટલે 15 દિવસ આ હરિદ્વારથી ઓલા હરિદ્વાર કન્ટિન્યુ. તો ચોક્કસ લાભ લેજો. ભલે આપો. આ લોકોને આપજો. આને આપજો પેલા. નહીં ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી મા ગંગાના ચરણોમાં પ્રાર્થના. અને રોજે હરિદ્વારમાં ક્ષેત્ર ચાલુ જ છે. અને તમે હરિદ્વાર આવ્યા ને રહેવું હોવાની તકલીફ હોય તો આપણો આશ્રમ છે સ્વામિનારાયણ મંદિર ભૂપતવાલા, એમની બાજુમાં
જેટલી જગ્યા હશે ત્યારે જેવી રીતના હશે એવી રીતના આપશે તમને, તો ચોક્કસ પધારજો. તમારે ખાલી ટિકિટ લઈને જ આવવાનું રહેશે. 3 દિવસ બધાને રહેવા મળશે, 3 થી 4 દિવસ ફ્રીમાં. નહીં તો ઘણા પછી થેલા પેકિંગ કરીને આવી જાય ને જાય નહીં, એટલે અમે નિયમ રાખ્યો છે હરિદ્વારમાં ઉત્તરાખંડ. એટલે ક્યારેક કન્ફ્યુઝ થાય કે આપણું ગુજરાતમાં હરિદ્વાર નામ છે અને અહીંયા જે મેઇન હરિદ્વાર ત્યાંય ચાલુ છે. કેમ કે હરિના દ્વારમાં કોઈ પણ આવી શકે, દીન દુખ્યો કોઈ પણ આવી શકે, એટલે એને ખવડાવી અમારી જવાબદારી છે બસ. ચાલો બધાને જય સ્વામિનારાયણ.